હેલો, આપણે 8મા ચેપ્ટરની વાત કરશું. સંકલનનો ઉપયોગ. નિયત સંકલન વખતે આપણે વાત કરી હતી ને, ઇન્ટિગ્રેશન a to b fx dx. એ શું બતાવે છે? વક્ર y = fx, સીમાઓ એટલે કે શિરોલંબ રેખાઓ x બરાબર a, x બરાબર b અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો એનો આપણે ઉપયોગ એ કરવાનો છે. બરાબર? થોડી નોંધ કરી લઈએ આપણે, પછી દાખલા ગણવાની શરૂઆત કરીએ. કોઈ સૂત્ર યાદ રાખવાનું નથી. ચેપ્ટર 8 સંકલનનો ઉપયોગ. હવે સૌથી પહેલી વાત, આપણે એક પછી એક વસ્તુ એ નોંધતા જઈએ. વક્ર y = fx, રેખાઓ અથવા સીમાઓ x = a, x = b અને x અક્ષ વડે આવૃત અથવા ઘેરાયેલો પ્રદેશનું ક્ષેત્રફળ. હવે એમાં બે વિકલ્પ આપણે સમજવાના છે. આકૃતિ કરીને વાત કરીએ. જો આવું ક્ષેત્રફળ એ x અક્ષની ઉપરના અર્ધતલમાં રચાતું હોય, x અક્ષની ઉપરના અર્ધતલમાં, એટલે પહેલું અથવા બીજું ચરણ, તમે એને ગમે ત્યાં બતાવી શકો. પહેલા ચરણમાં બતાવો તોય ચાલે, બીજા ચરણમાં બતાવો તોય ચાલે. આપણે પહેલા ચરણમાં બતાવીએ. ધારો કે આ વક્ર y = x, y = fx એનો આલેખ. પછી શિરોલંબ રેખાઓ, x બરાબર અચળ સંખ્યા એટલે શિરોલંબ રેખા થાય ને, અને x અક્ષ એની વચ્ચે જે પ્રદેશ આવૃત થયો એનું ક્ષેત્રફળ, એટલે કેટલા પ્રદેશનું? આ વચ્ચેનો જે ભાગ છે ને, આ ભાગ, આનો. તો એના માટે આપણે ગણશું શું? સંકલન, નિયત સંકલન. આપણે એને I કહીએ અત્યારે. I બરાબર, આ વાત આપણે કરી હતી ને, આકૃતિ નહોતી કરી, પણ નિયત સંકલન વખતે આ વાત કરી હતી. હવે આવો પ્રદેશ એ x અક્ષની નીચેના અર્ધતલમાં રચાતો હોય, એટલે ત્રીજા ચરણમાં કે ચોથા ચરણમાં, આપણે ત્રીજા ચરણમાં એને દર્શાવીએ. એટલે ધારો કે x અક્ષ અહીંયા છે, y અક્ષ ઉગમ બિંદુ, x અક્ષ, y અક્ષ, વક્ર અને શિરોલંબ રેખાઓ વડે આવૃત પ્રદેશ. એટલે ધારો કે એ વક્ર, તમે એનો આલેખ દોર્યો, અને એ આલેખ, આપણે કોઈ પણ વક્રની વાત કરી છે એટલે રેન્ડમ વક્ર દોરી દેવાનો છે ગમે તેમ. આપેલી સીમાઓ x બરાબર a, x બરાબર b. ત્યાં આપણે સમીકરણ નથી લખતા x બરાબર a, x બરાબર b. જરૂર નથી. તો આટલો પ્રદેશ થયો આ, એટલે ક્ષેત્રફળ છે એ x અક્ષના ઉપરના અર્ધતલમાં હોય કે x અક્ષના નીચેના અર્ધતલમાં હોય, તો ફેર શું પડશે? વાત એ સમજવાની છે, ધ્યાનમાં રાખવાની છે. અહીંયા સંકલન તો આમ જ ગણવાનું છે, ઇન્ટિગ્રેશન a to b fx dx.
પણ આ સંકલનનું મૂલ્ય I એ તમને ધન મળશે અને જ્યારે તમારો પ્રદેશ એ x અક્ષની નીચેના અર્ધતલમાં હશે ત્યારે સંકલન કરતા તમને જે મૂલ્ય મળશે એ ઋણ મળશે. અને એટલે બેમાંથી કોઈ પણ વિકલ્પમાં પછી આપણે દર વખતે યાદ રાખવું ન પડે એટલા માટે ક્ષેત્રફળ એ બરાબર માનાંક I. આમ હોય કે આમ હોય, આપણે નિયત સંકલનનું મૂલ્ય ગણી માનાંકમાં મૂકી દેવાના, ધન હોય તો મૂકી દેવાના, ઋણ હોય તો મૂકી દેવાના. એટલે આપણે યાદ ના રાખવું પડે કે ધન હોય ત્યારે માનાંક મૂકવાનો, ઋણ હોય ત્યારે નહીં મૂકવાનો એ બધું. બરાબર. પછી જે સીમાઓ આપી છે એની વચ્ચે સપોઝ આલેખ છે એ એક્સ અક્ષને અથવા વાય અક્ષને છેદતો પસાર થાય. આ વસ્તુ વાય અક્ષના સાપેક્ષ પણ વિચારી શકાય, એટલે એની પણ નોંધ કરીએ. ચલો, વક્ર x = f of y, રેખાઓ y બરાબર c, y બરાબર d અને y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો ત્યાં y અક્ષની જમણી તરફ જો આવો પ્રદેશ રચાશે ને તો સંકલિતનું મૂલ્ય ધન આવશે અને ડાબી તરફ હશે તો ઋણ આવશે. એટલે એ બે વાતને પણ આપણે પાછા આકૃતિથી રજૂ કરી દઈએ. x અક્ષ, y અક્ષ, ઉગમ બિંદુ. ધારો કે વક્ર એ આ રીતે મેળવો, x = f of y. જે સીમાઓ આપી છે એટલે સમક્ષિતિજ રેખાઓ, y બરાબર અચળ સંખ્યા એટલે સમક્ષિતિજ રેખાઓ, એની વચ્ચે જે ક્ષેત્રફળ આવૃત થયું એટલે કેટલું તમે સમજી શકો ને. ટપકા કરીએ, ચાલો, દર વખતે લીટા નથી કરવા, કંઈક ટીલા ટપકાઈ કરવા જોઈએ ને. આપણે એનીવે ડ્રોઈંગનો લેક્ચર નથી, આપણો હેતુ શું છે, આ વાતને, આ પ્રદેશને અલગ પાડીને દર્શાવવું. નકશામાં તમે કરતા ને સમાજમાં 10મા ધોરણમાં એવું. અથવા એ પ્રદેશ એ વાય અક્ષની ડાબી તરફ હોય એટલે આપણે એને બીજા ચરણમાં બતાવીએ, વાય અક્ષની ડાબી તરફ બીજા ચરણમાં. ત્રીજું ચરણ હોય તો આ જ વસ્તુ લાગુ પડે. આપણે અક્ષોની ધન દિશા બતાવીએ છીએ, ઋણ દિશા ઉપર એરો નથી કરતા. બરાબર. ધારો કે તમારો આલેખ એ આ પ્રમાણે આવેલો છે, કોઈ પણ વક્ર x = f of y અને સીમાઓ y બરાબર c, y બરાબર d એ નહીં લખીએ આપણે. એની વચ્ચે આવૃત ક્ષેત્રફળ જે છે ત્યાં પણ ઢીલા કરી દેશું ને. આટલો ભાગ. હવે એમાં પણ આવું જ થશે. વાયક્સની જમણી તરફનો ક્ષેત્રફળની જે વાત હશે ને એમાં તમે સંકલન ગણશો, નિયત સંકલન, તો એ મૂલ્ય છે ને ધન આવશે. ઇન્ટિગ્રેશન c to d f of y dy. તમને કદાચ એમ થશે કે વક્રનું સમીકરણ x ને કરતા બનાવીને થોડું આપ્યું હોય, ન આપ્યું હોય, પણ આપણે તો કરતા બનાવી શકીએ ને, કારણ કે સીમાઓ y ના મૂલ્યો સંકલન y ના સાપેક્ષ થાય, ચલ y થઈ ગયો ને, એટલે x ને કરતા બનાવીને y ના સ્વરૂપમાં કિંમત મૂકવાની, અહીંયા y ને કરતા બનાવીને x ના સ્વરૂપમાં કિંમત મૂકવાની.
सूत्र तो आज रहेશે અહીંયા ઇન્ટિગ્રેશન c2d f of y dy, પણ આ વિકલ્પમાં I is greater than 0 અને આ પરિસ્થિતિમાં I is less than 0, એટલે ક્ષેત્રફળ ગમે તે તરફ રચાતું હોય આપણે ત્યાં પણ હંમેશા આ એક ટેવ રાખશું, સંકલનનું મૂલ્ય ગણીને પછી માન ગણી લેવાનું, બરાબર. આ બે વાત થઈ. બીજી એક એ વાત કરવાની છે કે તમને જે સીમાઓ આપી છે એની વચ્ચે વક્રનો આલેખ એ એક્સ અક્ષને અથવા વાય અક્ષને છેદતો પસાર થતો હોય તો તમે સળંગ આ રીતે સંકલન ન ગણી શકો. તમે y બરાબર sin x નો આલેખ યાદ કરો. હું તમને થોડી વાત અહીંયા પેલા રફલી સમજાવું. y બરાબર sin x, ઉગમ બિંદુમાંથી પસાર થાય ને આલેખ, અહીંયા પાઈ આગળ છેદશે, અહીંયા 2 પાઈ આગળ, અહીંયા 0, અહીંયા પાઈ, અહીંયા 2 પાઈ. હવે તમને સીમાઓ આપી હોય 0 થી 2 પાઈ, y બરાબર sin x, તમે ડાયરેક્ટ ગણી લ્યો ને ઇન્ટિગ્રેશન 0 to 2 પાઈ y બરાબર sin x, તો એનો જવાબ 0 થઈ જાય. શું કામે? આ જે બે વિભાગ છે ને, આ બે વિભાગ એ સમક્ષેત્રી હોય, સમાન ક્ષેત્રફળ ધરાવતા, એટલે ઉપરનો જે ભાગ છે એક્સ અક્ષની ઉપરનો ભાગ, તો એના માટે સંકલિતનું મૂલ્ય કેવું હોય? ધન. અને નીચેનું મૂલ્ય એટલું જ પણ ઋણ, બરાબર. અંશમાં 1 આવે તો છેદમાં, આ અંશમાં એટલે અહીંયા કહું છું, છેદમાં એટલે અહીંયા કહું છું, આ સંકલિતનું મૂલ્ય 1 આવે તો આનું મૂલ્ય -1 આવે, એટલે તમે સીધું જ ગણી લ્યો ને 0 થી 2 પાઈ મૂકીને, તો જવાબ 0 થઈ જાય. એટલે એ વખતે શું કરવું પડે? સીમાઓની વચ્ચેના ભાગમાં, આપેલી સીમાઓની વચ્ચેના ભાગમાં જો વક્રનો આલેખ એ એક્સ અક્ષ અથવા વાય અક્ષને છેદતો હોય તો તમારે બે સંકલિત અલગ ગણવા પડે. 0 to પાઈ એને I1 કહેશું, પાઈ થી 2 પાઈ એને I2 કહેશું, અને પછી માગેલું ક્ષેત્રફળ એ બરાબર માનાંક I1 પ્લસ માનાંક I2, માનાંક બેયમાં મૂકશું. એટલે આપણે યાદ ના રાખવું કે એમાં માનાંક મૂકવો ને કે એમાં ના મૂકવું, પણ માનાંક લઈને સરવાળો. નહીતર શું થશે ખબર છે? જો આ બે સમક્ષેત્રી હશે તો હજી તમને ભૂલ સમજાશે કે સાલું ક્ષેત્રફળ 0 કાં આવ્યું, પ્રદેશ તો રચાય છે. પણ જો એ સમક્ષેત્રી નહીં હોય તો તફાવત કાં ધન આવશે ને કાં ઋણ આવશે. ઋણ આવશે તો તમે માનાંક મૂકીને ધન કરવાના છો, ધન આવશે તોય માનાંક, તો એ તો માનાંક તો કરવાનો છું, તો ખબર નહીં પડે કે તમારી ભૂલ થઈ ગઈ છે. એટલે દરેક દાખલામાં બને ત્યાં સુધી રફ આકૃતિ, એમાં ફૂટપટ્ટી ને પેન્સિલ ને પરિકર ને કોણમાપક ને એવી કઈ જરૂર નથી. બોલપેનથી તમારી ઇવન બોર્ડની એક્ઝામમાં પણ પાર્ટ બી માં એ દાખલો ગણવાનો હોય તો તમારી આન્સર બુકમાં તમે બોલપેનથી રફ આકૃતિ દોરી લ્યો, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ક્ષેત્રફળ એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં છે, નીચે છે, વાય અક્ષની ડાબી બાજુ છે, જમણી બાજુ છે, કે પછી આપેલી સીમાઓની વચ્ચે વક્રનો આલેખ એ એક્સ અક્ષ અથવા વાય અક્ષને છેદે છે. એટલે એ નોંધ એક કરવાની છે. પછી આપણે દાખલાઓની વાત એ શરૂ કરશું. ચલો એ વાત સમજી લઈએ. આપેલ સીમાઓની વચ્ચે વક્રનો આલેખ એક્સ અક્ષ અથવા વાય અક્ષ
બેની આકૃતિ જુદી આપીશ તમને ને છેદતો હોય ત્યારે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એક્સ અક્ષ માટે આકૃતિ આપું છું, વાય અક્ષ માટે, અને નીચે સૂત્રની નોંધ પણ કરશું આપણે. ધારો કે આલેખ એક્સ અક્ષને છેદતો સીમાઓની વચ્ચે આ રીતે આવેલો છે. એટલે આપેલી સીમા એક્સ બરાબર એ, આમાં લખશું આપણે, જરૂર છે અહીંયા, એટલે અને એક્સ બરાબર બી. એટલે આવૃત પ્રદેશ જે થયો એનો કેટલોક ભાગ એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં મળે છે અને કેટલોક ભાગ એક્સ અક્ષની નીચેના અર્ધતલમાં મળે છે. હવે પ્રશ્ન એ થાય કે અમને ખબર કેમ પડે? સાઈન કોસના આલેખ હોય, ટેનનો આલેખ હોય તો હજી ખબર પડે, પણ અન્ય કોઈ વિધેય હોય તો સહેલું છે. વક્રનું જે સમીકરણ હોય ને એમાં y બરાબર 0 મૂકો, y બરાબર 0, એટલે x ની કંઈક કિંમત તો મળે ને સમીકરણ ઉકેલતા. એ કિંમત, મળતી કિંમત સમીકરણ ઉકેલતા y બરાબર 0 મૂકી અને જે x ની કિંમત મળે છે ઈ જો a અને b ની વચ્ચે આવેલી છે, એ કરતા મોટી પણ બી કરતા નાની, તો એનો અર્થ એમ થયો કે આલેખ એક્સ અક્ષને છેદે છે, કારણ કે વક્રનું એક્સ અક્ષ સાથેનું જે છેદબિંદુ હોય એનો વાયામ 0 હોય. એટલે y બરાબર 0 મૂકીને તમે ચેક કરશો તો થઈ જશે. બરાબર? હવે અહીંયા જ્યાં આલેખ છેદે છે ત્યાં આપણે x ની કોઈ કિંમત તો મૂકવી પડે ને. સી. તો એ વખતે તમારે શું કરવાનું છે? બે અલગ અલગ સંકલિત મેળવવાના છે. I1 ઇન્ટિગ્રેશન a ટુ c fx dx અને I2 ઇન્ટિગ્રેશન c ટુ b fx dx, અને પછી માગેલું ક્ષેત્રફળ, જરૂરી ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2. આ જ વસ્તુ y અક્ષને વક્ર છેદતો પસાર થાય તો પણ લાગુ પડે. એટલે એની પણ અહીંયા આપણે વાત કરી લઈએ, એની પણ નોંધ કરી લઈએ. ધારો કે વક્ર આપેલી સીમાઓની વચ્ચે y અક્ષને છેદે છે. એટલે આપણો વક્ર છે ઈ ધારો કે આ રીતે આવેલો છે, એ આમ પસાર થયો. અહીંયા સીમાઓ આપી છે, y બરાબર c, y બરાબર d. આટલા પ્રદેશનું ક્ષેત્રફળ તમારે ગણવાનું થશે. કેટલા? એ આટલા. પણ y અક્ષની ડાબી તરફ જે ક્ષેત્રફળ છે સળંગ ગણશો ને તો એ આમાંથી બાદ થઈ જશે. તો આ આલેખ y અક્ષને જ્યાં છેદે છે ત્યાં ધારો કે y બરાબર e. એ કેમ ખબર પડશે? તો કે y અક્ષ સાથેનું છેદબિંદુ નક્કી કરવું છે ને. c અને d સિવાય વક્રના c અને d વચ્ચે કોઈ છેદબિંદુ વિશે તપાસ કરવી છે, y અક્ષ સાથેના છેદબિંદુ વિશે, તો સમીકરણમાં x બરાબર 0 મૂકો, કારણ કે y અક્ષ પરના પ્રત્યેક બિંદુનો x m 0 હોય. એમાંથી જે y ની કિંમત મળે એ c કરતા મોટી અને d કરતા નાની હોય, એને આપણે e કીધું અત્યારે. તો તમારે બે ભાગમાં સંકલિત ગણવાના છે.
I1 equal to integration C2E f of y dy, I2 integration E to D f of y dy, અને પછી ક્ષેત્રફળ A બરાબર માનાંક I1 પ્લસ માનાંક I2. અહીંયા તમારો વક્ર છે x ઇક્વલ ટુ એફ ઓફ વાય, અને અહીંયા તમારો વક્ર છે y ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. આટલી વાતો, આટલા સૂત્રો એ ધ્યાનમાં રાખવાના છે. થોડીક સરળતા માટેની વાતો કરી લઈએ. જે વક્ર સંમિતતા ધરાવે છે, માનો કે પર્વલય છે, તો એ બેમાંથી એક અક્ષ પ્રત્યે સંમિતતા ધરાવતો હોય, કાં એક્સ અક્ષ પ્રત્યે સંમિત, કાં વાય અક્ષ પ્રત્યે. પ્રમાણિત વર્તુળ છે તો એ બંને અક્ષો પરત્વે સંમિત છે. પ્રમાણિત ઉપવલય છે, પછી એ ગ્રેટર ધેન બી હોય કે બી ગ્રેટર ધેન એ હોય, એ પણ બંને અક્ષો પરત્વે સંમિત છે. તો એ વખતે શું કરશું? આપણે સંમિતતાનો ઉપયોગ કરશું. એ પણ આકૃતિ દોરીને તમને સમજાવું રફમાં, બરાબર? ધારો કે વર્તુળની વાત આવી, પ્રમાણિત વર્તુળ. પ્રમાણિત વર્તુળ એટલે જાણો ને તમે, x² + y² = r². એ પ્રકારનું કોઈ પણ સમીકરણ આપ્યું છે અને એમ કહેવામાં આવે કે આ વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો અક્ષો દ્વારા જે ભાગ થયા, વર્તુળના 4 ભાગ થયા, એ 4 છે ને એ સમક્ષેત્રી વિભાગ હોય, એટલે સમાન ક્ષેત્રફળ ધરાવતા. તો એ વખતે તમે માત્ર પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ ગોતી લ્યો અને પછી એને ગુણ્યા 4 કરી નાખો, એટલે વર્તુળ દ્વારા આવૃત ક્ષેત્રફળ તમને મળી જાય. એ જ વાત ઉપવલયને પણ લાગુ પડશે. ઉપવલય એટલે a ગ્રેટર ધેન b હોય તોય બંને અક્ષો પરત્વે સંમિત છે, અને b ગ્રેટર ધેન a હોય તો પણ બંને અક્ષો પરત્વે સંમિત છે. તો એમાં પણ માત્ર પ્રથમ ચરણમાં આવેલા ભાગનું ક્ષેત્રફળ મેળવી અને ગુણ્યા 4 કરી નાખો. સળંગ ગણવાનું નથી. આમે તમે સળંગ ના ગણી શકો. ક્ષેત્રફળ ગણવાનું હોય ને, આકૃતિની એક બીજી જરૂરિયાત શું છે? તો કે સીમાઓ વક્ર અને બેમાંથી કોઈ પણ એક અક્ષ દ્વારા એક ક્ષેત્રફળ આવૃત થવું જોઈએ, કાં એક્સ અક્ષ અને કાં વાય અક્ષ. ટૂંકમાં બંધ આકૃતિ રચવા માટે કોઈ એક અક્ષનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, કાં એક્સ અક્ષનો કાં વાય અક્ષનો. તમે આખું સળંગ ગણવા જાવ તો ના મળે. વર્તુળમાં અથવા ઉપવલયમાં કાં તમારે એક્સ અક્ષથી ઉપરના અર્ધતલનું ગણવું પડે, એટલે વચ્ચે અક્ષ આવી જાય, કાં તો એક્સ અક્ષની નીચેના અર્ધતલનું, કાં વાય અક્ષથી જમણી તરફ, કાં વાય અક્ષથી ડાબી તરફ, તો અડધું મળે અને પછી ડબલ કરવાનું. પણ સરળ આ રીતે તમે પહેલા ચરણનું ગણી લ્યો અને પછી 4 ગણું કરી નાખો એમ. પર્વલયની થોડીક વાત તમારી સાથે કરવાની છે મારે. તમે 2 પ્રકારના પર્વલય ભણ્યા છો, એક y² = 4ax અને બીજું x² = 4by. હવે જો, જે સમીકરણમાં y નો વર્ગ છે ને એ પર્વલય x અક્ષ પરત્વે સંમિતતા ધરાવે છે, અને જે સમીકરણમાં x નો વર્ગ છે એ y અક્ષ પરત્વે સંમિતતા ધરાવે છે. એટલે આ જે પર્વલય છે ને y² = 4ax, તમને યાદ છે ને, તમે ભણ્યા છો, આમ આવેલો હોય, અને x² = 4by તો એ પર્વલય આમ આવેલો હોય. પણ એવું જરૂરી છે કે આમ જ હોય? ના. આમાં જો a ગ્રેટર ધેન 0 હોય ને તો આ રીતે હોય, x અક્ષની ધન દિશામાં, અને a લેસ ધેન 0 હોય તો આ તરફ હોય, આ a લેસ ધેન 0 માટે. આમાં b ગ્રેટર ધેન 0 માટે આ રીતે, અને b લેસ ધેન 0 હોય તો નીચે તરફ. આ b લેસ ધેન 0 માટે. બરાબર? અટપટું થોડુંક સમીકરણ હોય પર્વલયનું તો વર્ગવાળું પર્વલયના સમીકરણમાં એક જ ચલનો વર્ગ તમને આપેલો હશે, કાં એક્સ નો કાં વાય નો. એટલે એટલું તો નક્કી થઈ જાય કે એક્સ અક્ષ પરત્વે સંમિતતા છે કે વાય અક્ષ પરત્વે. એક્સ વર્ગ હોય, એક્સ ની 2 ઘાત હોય તો વાય અક્ષ પરત્વે, અને વાય ની 2 ઘાત હોય તો એક્સ અક્ષ પરત્વે. પણ માની લ્યો કે તમને ક્યાંક આવું સમીકરણ આપ્યું છે, y² = 4x - x². તો ઈઝી છે.
એક તો y નો વર્ગ છે એટલે તમારો પરવલય છે એ x અક્ષ પરત્વે સમિતતા ધરાવતો એ રીતે દોરવાનો થશે. હવે એના અક્ષો સાથેના છેદબિંદુઓ ગણી લ્યો. અક્ષો સાથેના y બરાબર 0 મૂકો, y બરાબર 0 એટલે x બરાબર શું મળશે તમે ગણી શકો ને, તો 0 અથવા 4. બરાબર. તો અક્ષો સાથેના જે છેદબિંદુઓ છે 0 0 4 0 આવું થયું ને. બરાબર છે. સોરી, અહીંયા વર્ગ, હા અહીંયા વર્ગ ના હોય. યસ 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 y ઇક્વલ ટુ 4x માઇનસ x સ્ક્વેર આમ થયું. હવે વર્ગ કોનો છે? x નો. એટલે yx પ્રત્યે સમિત ઉપર તરફ ખુલતો કે નીચે તરફ? મૂંઝાણા? x સ્ક્વેર ને કરતા બનાવો, x સ્ક્વેર ને અથવા y સ્ક્વેર ને સમીકરણમાંથી કરતા બનાવો. y સ્ક્વેર વાળું પદ હોય ને કરતા બનાવતા જો x નો સહગુણક ઋણ રહે તો આ બાજુ અને ધન રહે તો આ બાજુ. x સ્ક્વેર ને કરતા બનાવો, y નો સહગુણક ધન રહે તો આમ, ઋણ રહે તો આમ. આમાંથી તમે x સ્ક્વેર ને કરતા બનાવો તો y નો સહગુણક કેવો રહે? ઋણ. તમે ખાલી નિશાની ફેરવી નાખો ને બધા પદની, એટલે x સ્ક્વેર નું મૂલ્ય ધન થઈ ગયું, એનું પદ એ ધન નિશાની વાળું પદ થઈ ગયું ને, તો y આગળ ઋણ નિશાની આવી કે નહીં? તો પરવલય ઊંધો છે, ઊંધો. હવે તમે એના અક્ષો સાથેના છેદબિંદુઓ જાણી લીધા ને, 0 0 ને 4 0. 0 0 એટલે ઉગમ બિંદુ, 4 0 એટલે અહીંયા. તો એ પરવલય એ આ રીતે આવેલો હોય. પણ માની લ્યો કે x સ્ક્વેર ઇક્વલ ટુ અથવા x ઇક્વલ ટુ 4y માઇનસ y સ્ક્વેર આમ છે. તો એ બિંદુઓ છે ને 0 0 4 0 નહીં થાય, 0 0 0 4 થશે. y નો વર્ગ છે એટલે x અક્ષના સંદર્ભમાં દોરવાનો છે, પણ x નો સહગુણક ઋણ છે. બધા પદની નિશાની ફેરવો એટલે y સ્ક્વેર નું મૂલ્ય ધન કરો એટલે x નો સહગુણક ઋણ થાય ને. બરાબર. તો એ કઈ રીતે આવેલો છે? 0 0 અહીંયા, 0 4 અહીંયા, એ આ રીતે. એટલે સ્ટાન્ડર્ડ પ્રમાણિત સમીકરણ સામે ના આવે તો અક્ષો સાથેના છેદબિંદુઓ ગણી લેવાના. રેખાનું સમીકરણ હોય તો એમાં પણ એમ જ કરવાનું, એના અક્ષો સાથેના છેદબિંદુઓ ગણી લેવાના. આપણે 11મા ધોરણમાં સુરેખ અસમતાઓમાં આ શીખ્યા છે, યાદ કરો. રેખાનો આલેખ દોરવા માટે રેખા પરના 6 7 બિંદુઓ નક્કી કરવાની જરૂર નથી. એક વખત x બરાબર 0 મૂકો, y ની કિંમત મળશે, y બરાબર 0 મૂકો, x મળશે. એટલે અક્ષો સાથેના છેદબિંદુ આવી ગયા. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા તમે દોરી શકો છો. અને છેલ્લી વાત રહી અતિવલયની. તો અતિવલય x સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1 કે y સ્ક્વેર અપોન b સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇક્વલ ટુ 1 એ પણ બંને અક્ષો પરત્વે સમિતતા ધરાવે છે. એટલે સમિતતાનો ઉપયોગ શું કરવાનો? આખું ક્ષેત્રફળ નહીં ગણવાનું. બરાબર. આપણે વર્તુળમાં અને ઉપવલયમાં ને વાત કરીને, ઇવન પરવલયમાં એવું થાય. પરવલયમાં માની લ્યો કે હજી એક આકૃતિથી વાત કરી લઉં. ચાલો, આવો પરવલય છે, કોઈ સમીકરણ આપ્યું છે, તમે એને રફલી દોરો તો આવું આમ આવ્યું. હવે એમ કે x બરાબર 0 એક સીમા આવી છે અને બીજી સીમા છે, વ્યાપક લખી નાખું છું, x બરાબર a. તો આ પરવલય અને રેખા ની વચ્ચે જે પ્રદેશ આવૃત થયો, એટલે કયો પ્રદેશ થયો? કેટલો? આટલો. એનું ક્ષેત્રફળ મેળવો. ડાયરેક્ટ ના મળે ને. શું કરવાનું? પ્રથમ ચરણમાં આવેલા ભાગનું ક્ષેત્રફળ ગણવાનું. 0 થી a વક્રના સમીકરણમાંથી y ને કરતા બનાવીને કિંમત મૂકો, સંકલન કરો, ડબલ કરી નાખો. એટલે ક્ષેત્રફળ a બરાબર 2 માનાંક i તો ગણવાના, પણ પછી 2 વડે ગુણી નાખવાના. અને થોડીક સ્પષ્ટતા લખી દેવાની એક લીટીમાં કે ભાઈ આપેલો વક્ર x અક્ષ પરત્વે સમિત હોવાથી માગેલું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા માનાંક i. ચલો, હવેના ઉદાહરણની વાતો એ સમજશું આપણે.
પેલું ઉદાહરણ તમે ટેક્સ્ટબુકમાંથી રકમ જોતા જાજો, હું રકમ નહીં લખું. વર્તુળ x² + y² = a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હજી હમણાં જ આપણે વાત કરતા હતા ને પ્રમાણિત વર્તુળ, બરાબર? x² + y² = a². પછી બીજી વાત એ કે તમે 12મા ધોરણની બોર્ડની એક્ઝામ આપો અને પાર્ટ બી પેપરમાં તમારે લખવાનો છે, તો આકૃતિ તમારી પાસે બોલપેન હોય તો એનાથી દોરી નાખજો, પેન્સિલ હોય તો એનાથી દોરી નાખજો. ફૂટપટ્ટીનો કે એવો કાંઈ ઉપયોગ કરવાની જરૂર નથી. સીધું જ. હાલો, સમીકરણ લખાઈ ગયું, આલેખ દોરાઈ ગયો. આપણે માત્ર પ્રથમ ચરણમાં આવેલા ભાગનું ક્ષેત્રફળ ગણશું. આટલું. અને પછી ગુણ્યા 4. હવે સીમાઓ નથી આપી. હા, ન જ આપવામાં આવે ને, તમને વર્તુળના અક્ષો સાથેના છેદ બિંદુઓ તો ખબર જ છે. અને આપણે એ બિંદુ કહેતા હતા, યાદ કરો. શું હતું? A0. અને બી બિંદુ કહેતા હતા. શું? 0A. તો x ની કિંમતો તમે આ ક્ષેત્રફળ x અક્ષના સંદર્ભમાં ગણી શકો અને y અક્ષના સંદર્ભમાં ગણી શકો. કારણ કે જો અહીંયા સીમાઓ 0 થી ગણો x ની કિંમતો, તો x અક્ષ અને વક્ર, y ની કિંમતો 0 થી y અક્ષ અને વક્ર, બે સરખું જ થાય. એટલે ડબલ ગણવાની કઈ જરૂર નથી. ઓકે, તો પેલા આપણે I ગણી લેશું. સીમાઓ ખબર પડી ગઈ ને? ઇન્ટિગ્રેશન 0 to a. કોને કરતા બનાવવાના? y ને. પણ પહેલા ચરણમાં તમે જુઓ ને એટલે ધન વર્ગમૂળ આવશે. એ આપણે લખશું. y ને કરતા બનાવતા વર્ગમૂળ ધન કેમ આવ્યું? તો એને ટૂંકમાં લખશું આપણે, કારણ કે પ્રથમ ચરણમાં y > 0. આ પ્રમાણિત સ્વરૂપ તમે ભણી ગયા છો. ખંડસ્થ સંકલન પછી આવી ગયું ને. ઘણી બધી વખત એનો ઉપયોગ આવવાનો છે, એટલે તમને યાદ ના હોય તો પણ યાદ રહી જશે. x/2 √ a² - x² પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a. નિયત સંકલન છે એટલે પ્લસ સી મૂકવાના નથી. હવે x બરાબર a મૂકો એટલે પહેલા પદનું મૂલ્ય 0 પ્લસ a²/2 આ થઈ ગયા sin ઇન્વર્સ 1. 0 મૂકો તોય પહેલા પદનું મૂલ્ય 0, કારણ કે x ગુણાકારમાં છે, અને પ્લસ a²/2 sin ઇન્વર્સ 0. sin ઇન્વર્સ 0 0 થાય, sin ઇન્વર્સ 1 π/2 થાય. એ તમને ખબર જ હોય ને. a²/2 into π/2 એટલે πa²/4. વર્તુળ બંને અક્ષો પરત્વે સમિત હોવાથી માગેલું ક્ષેત્રફળ એ બરાબર 4 I. એને 4 વડે ગુણશો ને એટલે πa² વધશે. અને એ સૂત્ર તમને ખબર છે, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર તમે ભણી ગયા છો, πr². ત્રિજ્યા r હોય તો અહીંયા ત્રિજ્યા a છે એટલે πa² આવ્યું. યાદ રાખવા જેવું છો, કારણ કે સમીકરણમાં અહીંયા ચોક્કસ કિંમત આપી દઈએ અને MCQ હોય. x² + y² = a². એ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ જ હોય ને. હવે 8મા 9મા 10માથી ભણતા હો છો,
એટલે પ્રમાણિત વર્તુળમાં ત્રિજ્યાનું ચોક્કસ માપ હોય ને તો એમસીક્યુ હોય તો ડાયરેક્ટ અહીંયા એની કિંમત મૂકી દેવાની એટલે થઈ જશે. ઓકે, ચાલો બીજું ઉદાહરણ જોઈએ. ઉપવલય x² + y² / b² = 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે ઉપવલયમાં કદાચ તમને એમ થાય કે a > b કે b > a એવું આપ્યું નથી, પણ ગણતરી કરી એ પહેલા તમને કહી દો, a > b હોય કે b > a હોય, જે ક્ષેત્રફળ મળવાનું છે એ બેયમાં સમાન છે. x² / a² + y² / b² = 1 આ ઉપવલય વડે આવૃત ક્ષેત્રફળ a > b કે b > a બંને માટે સમાન છે. એટલે આપણે a > b વાળી આકૃતિ દોરી નાખો. a > b એ વાળી આકૃતિ જ આપણે દોરી નાખશું, બરાબર? ઉપવલયનું સમીકરણ છે x² / a² + y² / b² = 1. તો એમાં પણ સીમાઓ નથી આપી. શું કામે? કારણ કે એના અક્ષો સાથેના છેદબિંદુઓ એ તમે જાણો છો નહીં, સારી રીતે જાણો છો. આ એ બિંદુના યામ તમને ખબર છે a0 છે, બી બિંદુના યામ 0b છે. અહીંયા પણ આપણે માત્ર પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ શોધવાનું છે, અને પછી વર્તુળની જેમ જ ઉપવલય બંને અક્ષો પરત્વે સમમિત હોવાથી એમ કરીને લખી દેશું. આમાં વાયને કરતા બનાવવાનું ઈઝી હતું, અહીંયા આપણે થોડી ગણતરી બતાવશું એટલે તમને સમજાય. આપણું જે સમીકરણ છે x² / a² + y² / b² = 1. તો y² / b² = 1 - x² / a². તો y² બરાબર a² લસા લઈ લઈએ છીએ અંદર, એટલે b² / a² a² - x². આનો લસા લીધો, અહીંયા છેદમાં, આ છેદનું પદ ગુણાકારમાં આવી ગયું. તો વર્ગમૂળ લેતા શું કામ પ્લસ માઇનસની હવે ખબર પડી ગઈ ને? અહીંયા જ લખી નાખે. ચલો ને, એક નાની નોંધ લખવાની છે, કારણ કે પ્રથમ ચરણમાં y > 0. સંકલન તો એ જ આવ્યું, જુઓ b / a તો અચળ છે ને, એટલે બહાર નીકળી જશે ને. તો i બરાબર, હા સીમાઓ ચેક કરી લેશું ને, 0 થી a. તમારે y x ના સંદર્ભમાં ગણવું હોય તો ગણી શકો, પણ તો અહીંયા x ને કરતા બનાવવા પડે. આપણે y ને કરતા બનાવ્યા છે ને, એટલે x અક્ષના સંદર્ભમાં ગણશું. તો સીમાઓ છે 0 થી a, b / a × √a² - x² dx, b / a અચળ 12. આનું સંકલન લખીએ છીએ સીધું x/2 √a² - x² plus a²/2 sin inverse x / a from 0 to a. આ જ મૂલ્ય થયું ને, ખાલી b / a થી ગુણવાના છે, અને b / a થી ગુણો તો શું થાય? πab/4. પછી 4 થી ગુણ્યા એટલે πab. એટલે ઉપવલય વડે યાદ રાખજો, ઉપવલય વડે આવૃત ક્ષેત્રફળ કેટલું હતું કે πab. a > b હોય તો એટલું, b > a હોય તો પણ એટલું જ. ઓકે, ચલો b / a પેલા a મૂકીએ એટલે 0
પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1. 0 માટે પહેલું પદ 0, એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 0. બી અપોન એ સ્ક્વેર બાય 2 ઇન્ટુ પાઈ બાય 2. બાકીનું બધું 0 થઈ ગયું. એટલે શું થયું? પાઈ એ બી અપોન 4. આવી જ સંમિતતા ઉપવલય બંને અક્ષો પરત્વે અથવા પ્રત્યે સંમિત હોવાથી ઉપવલય વડે આવૃત ક્ષેત્રફળ એટલે કે માગેલું ક્ષેત્રફળ, ટૂંકમાં માગેલું ક્ષેત્રફળ એ બરાબર 4 I એટલે થશે પાઈ એ બી. હવે એક બીજી વાત, ઉપવલયના સમીકરણમાં આપણને ખબર છે ઉપવલય ઇવન અતિવલય એ બી અને ઈ હંમેશા ધન હોય. એ બી અને ઈ હંમેશા ધન હોય. જો અજ્ઞાતવાદ આવે ને તો છેલ્લે પાઈ ધન સંખ્યા છે પણ એ અને બી ધન સંખ્યા નથી, તો માન રેવા દેવું, તો માનાંકમાં પદ રેવા દેવું, માન દૂર કરવું નહીં. બરાબર? ઓકે. એના પછીનો દાખલો, ઉદાહરણ 3. ત્રીજું ઉદાહરણ, વક્ર y=x² અને રેખા y=4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. લખવું જોશે મારે કે ના નથી લખવું? તમે ટેક્સ્ટ બુકમાં જુઓ ને, હું સીધી આકૃતિ કરી દઉં છું. y=x² તો ખબર છે ને, y અક્ષ પરત્વે સમિત ઉગમ બિંદુમાંથી પસાર થતો અને ઉપર તરફ ખુલતો હોય એવો પરવલય. કારણ કે y નો સહગુણક ધન છે. x² = y કે y = x² બે જ થયું. y = 4 તો એ સમક્ષિતિજ રેખા થઈ, y = 4. તો અહીંયા પણ એ બંને વચ્ચે જે આવૃત પ્રદેશ છે જેનું ક્ષેત્રફળ તમારે મેળવવું છે આટલું, તો આ પરવલય પણ y અક્ષ પરત્વે સમિતતા તો ધરાવે જ છે. તો એ વખતે તમે માત્ર પ્રથમ ચરણમાં આવેલા ભાગનું ક્ષેત્રફળ ગણી અને ડબલ કરી નાખો. તમારે ક્ષેત્રફળ મેળવવાનું છે આખું જ, બરાબર? પણ એ બંધ આકૃતિ રચવા માટે y અક્ષ ઉપયોગમાં લીધેલી છે, એટલે તમારે સંકલન y ના સાપેક્ષ કરવું પડે, સીમાઓ y ના મૂલ્યો મૂકવા પડે. x અક્ષ પર y = 0, x અક્ષ પોતે એક રેખા છે, એનું સમીકરણ y = 0 તમે જાણો છો. તો I બરાબર y ની કિંમત 0 થી 4. x² બરાબર y છે ને, તો એમાંથી x ને કરતા બનાવીને y માં કિંમત મૂકવાની છે. શું મૂકશું? √y. શું કામ ધન? પહેલું ચરણ, પ્રથમ ચરણમાં x = 0. રૂટ એટલે 1/2 ઘાત થઈ ને. હું અહીંયા જે સ્ટેપ રિપીટ કરી દઉં, બરાબર? તો સંકલન કરતા y^3/2 ફ્રોમ 0 to 4, છેદનું પદ ગુણાકારમાં આગળ અચળ તરીકે લઈ લઈએ. 4^3/2 -0, 4 નું વર્ગમૂળ 2, 2 નો 3 8, 8 દુ 16 / 3, 8 × 2 = 24, 8 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 = 24, 4 × 2 =
આ પરવલય વાય અક્ષ પરત્વે સમિત છે, પરવલય વાય અક્ષ પરત્વે સમિત હોવાથી માગેલું ક્ષેત્રફળ એ બરાબર 2 ગુણ્યા માનાંક આઈ એટલે 16 દુ 32 ના છેદમાં 3. હવે એવું લાગે છે કે આ હેલું છે, કા નથી લાગતું? કેટલા ઉદાહરણ છે? 5 છે, કરી નાખીએ ચાલો ને. 3 તો થઈ ગયા, 2 જ બાકી રહ્યા ને, તો પછી ઉદાહરણની વાત એ પૂરી થઈ જાય ને, સીધું સ્વાધ્યાય ઉપાડવાનું રહે. અચ્છા, એમાં બીજો જે ટોપિક છે 8.1 પછીનો, એ તમારા અભ્યાસક્રમમાંથી કેન્સલ કરેલો છો આ વર્ષે, એટલે એ નથી કરવાનો. હા, પ્રકીર્ણમાંથી પાછું કરવાનું છે, એટલે 16.1 ને લગતી વાતો હોય તે હું તમને કહેતો જઈશ, આવશે એમ આગળ આગળ. ઉદાહરણ 4, વર્તુળ x² + y² = 32 અને રેખા y = x અને x અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. x² + y² = 32 એટલે પ્રમાણિત વર્તુળ જ થયું ને, r² ની જગ્યાએ 32 મૂક્યા છે, 32. હાલો, એ વર્તુળ અક્ષો બતાવી દઈએ. ઓકે, આ વર્તુળનું સમીકરણ x² + y² = 32 અને રેખા y = x. તમે y = x રેખા જાણો છો, પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થતી, ઉગમ બિંદુમાંથી પસાર થતી અને અક્ષો વચ્ચેના ખૂણાને દુભાગતી. એનું ઢાળ 1 થાય ને એટલે 45 ખૂણો થાય x અક્ષની ધન દિશા સાથે. હવે એ બંને અને x અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણનું ક્ષેત્રફળ. પણ ત્યાં એક સમજીએ વાત હમણાં, પેલા કેટલું ક્ષેત્રફળ ગણવાનું છે એને જરાક આમ લીટા મારીને જુદું પાડી દઈએ. એ આટલું. જો અહીંયા સમિતતાનો કોઈ ઉપયોગ કરવાનો નથી, કારણ કે એક ચોક્કસ પ્રદેશનું ક્ષેત્રફળ છે, બસ આટલું. પણ એ 2 જુદા જુદા વક્રો વડે નિર્મિત થયેલું છે, બરાબર? એટલે તમારે અહીંયાથી હું દોરું છું શિરોલંબ રેખા, અહીંયાથી 2 ભાગ કરવા પડશે. રેખા x = 0, અહીંયા x કેટલા છે ગણી હમણાં, ત્રિકોણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ, અને પછી આ બિંદુ તમે જાણો છો, એમાં y = 0 મૂકો, x² = 32 થયા ને, તો x બરાબર કેટલા થાય? 4√2. આ બિંદુને આપણે સપોઝ a નામ આપી દઈએ તો 32 નું વર્ગમૂળ એટલે 4√2 0. અહીંયા ઉગમ બિંદુ છે એટલે x ની કિંમત 0 થઈ ગઈ, અહીંયા ઉગમ બિંદુ બતાવી દઈએ. અહીંયા એક્સિયમ કેટલો છે એ જાણવું છે, પણ એ વર્તુળ અને રેખાનું છેદ બિંદુ છે. તો સમીકરણ ઉકેલી નાખશું આપણે. x² + y² = 32 માં y બરાબર x મૂકતા તો 2x² = 32, x² = 16, તો x = ±4. કેમ પ્લસ માઇનસ આવ્યા? પહેલું ચરણ છે ના, રેખા ત્રીજા ચરણમાં પણ છેદે છે ને અહીંયા, એટલે અહીંયા x = -4, અહીંયા x = 4. આપણને વાયામની જરૂર નથી એટલે સિમ્પલી આપણે અહીંયા x = 4 આટલું લખી દેશું. ક્યાં? એ આ બિંદુએ. હવે 2 અલગ અલગ ક્ષેત્રફળ ગણવાના છે અને પછી સરવાળો કરવાનો છે, એક આ ત્રિકોણનું અને એક આ વૃત્તખંડનું. તો ત્રિકોણ માટે તમને y અક્ષ એટલે x = 0 એ તો ખબર છે ને, y અક્ષનું સમીકરણ જ છે, એ રેખા છે x = 0. તો 0 થી 4 રેખા અને x અક્ષ વડે આવૃત ક્ષેત્રફળ, એને આપણે I1 તરીકે ઓળખશું.
ઇન્ટિગ્રેશન 0 to 4 y ને કરતા બનાવીએ એટલે x dx અને I2 4 to 4 root 2 4 થી 4 વર્ગમૂળ 2 આમાંથી કોને કરતા બનાવવાના y ને પણ ધન વર્ગમૂળ આવે ને પહેલું ચરણ છે ને મેં તમને હમણાં કીધું હતું ને આ સંકલન અવારનવાર આવ્યા કરશે પ્રથમ ચરણમાં y ગ્રેટર દેન 0 હવે એ બે ગણી લઈએ પેલા x નું સંકલન x²/2 ફ્રોમ 0 to 4 4 નો વર્ગ 16 16/2 એટલે 8 8 - 0 એવું નથી કરતા બરાબર આનું પ્રમાણિત સ્વરૂપ યાદ કરી લ્યો પાછું યાદ આવી ગયું ને x/2 √32 - x² પ્લસ a²/2 એટલે 32/2 sin ઇન્વર્સ x upon a એટલે 32 નું વર્ગમૂળ 4√2 ફ્રોમ 4 to 4√2 સોરી 4 to 4√2 હવે એમાં x બરાબર 4√2 મૂકીએ એટલે પેલું પદ 0 થઈ ગયું કારણ કે એનો વર્ગ 32 થાય ને 0 પ્લસ 32/2 એટલે 16 આ થશે sin ઇન્વર્સ 1 માઇનસ x બરાબર 4 મૂકી એ ગણવું પડશે 4 નો વર્ગ 16 32 માંથી 16 ગયા એટલે 16 નું વર્ગમૂળ 4 અહીં કેટલા આવશે 2 2 ચોક 8 4/2 પાછું કરાવું છું 4/2 એટલે 2 32 ઓછા 16 એટલે 16 એનું વર્ગમૂળ 4 4 ગુણ્યા 2 એટલે 8 પ્લસ 16 સાઇન ઇન્વર્સ x ની જગ્યાએ તમે 4 મૂકશો ને એટલે ઉડી જશે 1/√2 વધશે 1/√2 ઓકે સાઇન ઇન્વર્સ 1 એટલે π/2 -8 -16 સાઇન ઇન્વર્સ 1/√2 એટલે π/4 આ 8π -8 -4π એટલે 4π - 8 થયા ને હવે સરવાળો થશે અચ્છા 4π છે 8 કરતા મોટા છે હોય જ ને પાઈ ની કિંમત આશરે 3.14 તો 4 તેરી 12 નકર શું છે એને ઊંધા કરવા પડે તો ક્ષેત્રફળ A બરાબર માનાંક I1 પ્લસ માનાંક I2 8 પ્લસ 4π - 8 એટલે કેટલું થયું 4π જવાબ થઈ ગયો 4π હવે પાંચમું ઉદાહરણ જોઈએ ઉપર લઈ x² / a² પ્લસ y² / b² = 1 અને રેખાઓ x બરાબર 0 અને b² = a² કૌંસમાં 1 - e². ઉત્કેન્દ્રનું સમીકરણ પણ ક્યારે a ગ્રેટર ધેન b હોય ત્યારે x બરાબર a વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો e લેસ ધેન 1 ઉપર લઈને ઉત્કેન્દ્રતા તો 1 કરતા નાની જ હોય ને અને x બરાબર a નાભિલંબને સમાવતી રેખા છે એ તમે ન કીધું હોત તમને ખબર હતી a 0 માંથી પસાર થાય શિરોલંબ રેખા એટલે નાભિલંબને સમાવતી રેખા થઈ ને જો તમને a ગ્રેટર ધેન b છે એ ઉપવલયના સમીકરણની જે પેલું ઉત્કેન્દ્રતાનું સમીકરણ છે એના પરથી કીધું એનો અર્થ એમ થયો કે એ બાબતો તમને ખ્યાલમાં હોવી જોઈએ આપણે સીધી આકૃતિ કરશું આપણો ઉપવલય સમીકરણ લખી દઈશું અહીંયા લખીએ ત્યાં
ક્ષેત્રફળ આવશે બતાવવાનું x² upon a² પ્લસ y² upon b² ઇક્વલ ટુ 1. x બરાબર 0 એનો તો તમે ઓળખી ગયા છો ને, અને x બરાબર a. આમાં કોઈ સ્કેલ માપ તો નથી, તમે ગમે ત્યાંથી પાસ કરી દો. x બરાબર a આ બાજુ જ આવે, આ બાજુ ના આવે, કારણ કે a ને e બે ધન હોય. હમણાં આપણે વાત કરી ને ઉપવલય અને અતિવલયમાં a b e હંમેશા ધન હોય. હવે પાછું જોઈ લ્યો, ક્ષેત્રફળ ગણવાનું જે છે, ઉપવલય x બરાબર 0 અને x બરાબર a, એટલે આમ તો આખું ક્ષેત્રફળ ગણવાનું થાય તમારે, કયું આખી પટ્ટીનું. પણ એઝ યુઝ્યુઅલ આપણે માત્ર પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ ગણશું અને પછી બમણું કરી નાખશું. બરાબર? તો સહેલું છે સાવ. i બરાબર કરતા હા બનાવી દો. હાલો પાછો હમણાં જો કે એકવાર કરતા બનાવ્યો હતો ને આપણે આની પહેલાના દાખલામાં, ત્રીજા ઉદાહરણમાં, કંઈ વાંધો નહીં. x² upon a² પ્લસ y² upon b² ઇક્વલ ટુ 1. તો y² upon b² ઇક્વલ ટુ 1 માઇનસ x² upon a². તો y² ઇક્વલ ટુ b² upon a² કાઉન્સમાં a² માઇનસ x², અંડર રૂટ, કારણ કે પ્રથમ ચરણમાં y ગ્રેટર દેન 0. ઓકે, હવે ક્ષેત્રફળ ગણવા માટે સંકલનનું મૂલ્ય ગણી લઈએ. i બરાબર સીમાઓ શું છે? 0 થી a e. y ને કરતા બનાવ્યા એ પદ અહીંયા મૂકીએ, b upon a અંડર રૂટ a² માઇનસ x² dx. b upon a અચળ બાદ. આ સંકલન તમને નહીં આવડતું હોય તો એ પાકું થઈ જશો. કેટલી બધી વખત આવશે. ફ્રોમ 0 ટુ a. a મૂકીએ, a by 2 અંડર રૂટ a² માઇનસ a² પ્લસ a² by 2 સાઇન ઇનવર્સ એ ઉડી જાય ને ઈ. ના, કઈ ભૂલ નથી થઈ, સાદો કાઉન્સ કરી દે એમ. માઇનસ 0 માટે પહેલું પદ 0, a² by 2 સાઇન ઇનવર્સ 0, તો એ પણ 0 જ થાય ને. ઓકે, a e by 2 આ તમને આપ્યું છે એનો ઉપયોગ થઈ જાય. જુઓ, a² કાઉન્સમાં 1 માઇનસ e², એટલે આ પદ થયું ને, એ શું થયું? b², એટલે એનું મૂલ્ય કેટલું? b. આ ઉત્કેન્દ્રતાનું સમીકરણ ઉપયોગ પ્લસ a² by 2 સાઇન ઇનવર્સ ઈ નહીં મળે આપણને. હા, ગુણશું ને, આને ગુણશું ને નિયારે. તમારી ગોઠવણ શું છે એ જોઈ લઈએ, આપણે એ પ્રમાણે આગળ વધીએ. બરાબર? અંદરથી 2 કોમન કાઢ્યા છે. ઓકે, b upon 2a. a e એમને એમ રહેવા દીધા અને b નું મૂલ્ય પાછું મૂકી દીધું અંડર રૂટ. નહીં તો એને આપણે રહેવા દીધા હોય તો શું વાંધો? હાલો રહેવા દઈએ, નથી કંઈ કરવું.
આ સ્ટેપ રિપીટ કરું છું. તમારી ટેક્સ્ટ બુકમાં એ પ્રમાણે ગોઠવણ છે, તમારે એ પ્રમાણે ગોઠવણ આપવી પડે ને. અંડર રૂટ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર e સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2. નિયત સંકલનમાં તકલીફ રહેશે થોડીક, તમને ખબર છે. અનિયતમાં જો કે જવાબની ગોઠવણ આપણે ટેક્સ્ટ પ્રમાણે જ કરતા હતા, બરાબર ને. હા, હવે શું ગોઠવણ કરવાની છે? તમારા જવાબમાં 12 AB જોઈએ છે. AB અંદરથી a સ્ક્વેર કોમન કાઢ્યા છે, a સ્ક્વેર b બાય a, એટલે આના એ કોમન નીકળી ગયા, બે કોમન કાઢી લીધા, એટલે શું વધ્યું? e અંડર રૂટ 1 માઇનસ e સ્ક્વેર. પાછું કહો, આમાંથી a સ્ક્વેર બહાર કાઢો એટલે એ આવે ને, એટલે a ગુણ્યા a સ્ક્વેર છેદમાં 2. આ બહાર લીધા, b અપોન a તો હતા, એટલે e વધ્યા અને અંડર રૂટ 1 માઇનસ e સ્ક્વેર. આ a સ્ક્વેર બાય 2 કોમન નીકળી ગયા, એટલે શું વધ્યું? સાઇન ઇનવર્સ e. થઈ ગયું? બે નથી એમ કહો છો ને, એ હમણાં રહી જાય, ઉભા તો રહ્યો. એટલે આ થયું ab બાય 2 બાકી બધું એમને એમ. ઉપવલય બંને અક્ષો પરત્વે સમિત હોવાથી, અથવા ખાલી એક અક્ષ પ્રત્યેની સમિતતા લખો તોય ચાલે. ઉપવલય એક અક્ષ પ્રત્યે સમિત હોવાથી તો માગેલું ક્ષેત્રફળ એ બરાબર 2 ગુણ્યા માનાંકાય. 2 થી ગુણશો ને એટલે આ 2 ઉડી જશે છેદમાંથી. હા, હવે તમારી ટેક્સ્ટનો જવાબ આવી ગયો. આ બધું ધન છે, હો, ખબર છે? હા, એ ને બી ધન છે જ. એનું મૂલ્ય 1 કરતા નાનું હોય એટલે 1 માઇનસ e સ્ક્વેર ધન થયા. ઈ પોતે ધન છે. સાઇન ઇનવર્સ ઈ ધન છે એટલે સાઇન ઇનવર્સ ઈ પણ ધન, એટલે એને માનાંક લખવાની જરૂર નથી. તો અહીંયા આપણું ટેક્સ્ટ બુકનું ઉદાહરણનું કામ પૂરું થયું, બરાબર. હવે સ્વાધ્યાયની વાત એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું, બરાબર છે? ઓકે, મળીએ.